સમાચારોમાં વાત કરીએ રાજકોટના પરાપીપળિયા ગામે રસ્તાની અત્યંત ખરાબ હાલતને લઈને વિરોધનો સૂર ઉઠ્યો છે। એઆઈઆઈએમએસ હોસ્પિટલ એમ્સ હોસ્પિટલ જવા માટેના મુખ્ય માર્ગ પર જ 5-5 ફૂટ જેટલા મસમોટા ખાડા પડી જતા દરરોજ સારવાર અર્થે આવતા હજારો દર્દીઓ અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। વાહન ચાલકોનું કહેવું છે કે રસ્તાઓ પર એવા ખાડા છે કે ગાડીઓના જમ્પર અને કમર તૂટી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે અકસ્માતનું પ્રમાણ પણ વધી રહ્યું છે। આ ગંભીર પ્રશ્ને હવે રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડા પોતે મેદાને આવ્યા છે। તેમણે માર્ગ અને મકાન વિભાગને સખત શબ્દોમાં પત્ર લખીને ચેતવણી આપી છે કે જો આ રસ્તો તાત્કાલિક રિપેર કરાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। રાજકોટની નજીક આવેલું પરાપીપળિયા ગામ કે હું તમને ત્યાંના સીધા જ રસ્તાના દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું। અહીં મસ્ત મોટા ખાડા છે તે પડી ગયા છે, વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। ત્યારે રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાનભાઈ ચાવડા છે તેના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે જિલ્લા માર્ગ મકાન વિભાગને કે આ રોડ છે તેને તાત્કાલિક કરવામાં આવે। વાહન ચાલકોને ભારે હાલાકી છે તે પડી રહી છે, વાહન તૂટી જાય, જમ્પર તૂટી જાય તે પ્રકારના રોડમાં મસ્ત મોટા ખાડા છે તે પડી ગયા છે। 13 તારીખ સુધીમાં જો રોડનું કામ કરવામાં નહીં આવે તો આંદોલન છે તે કરવામાં આવશે। તેને લઈને રાજકીય માહોલ છે તે ગરમાયો છે। ત્યારે મારી સાથે વાહન ચાલકો છે, આપણે તેના સાથે વાત કરીશું। કેવી રોડની હાલત છે? બહુ સાહેબ ખરાબ છે। એમ્સના દર્દીને લઈ જવા માટે એટલી પરેશાની છે કે તમે અમારા જીવ બરે જોતા જોતા કેવો આ રોડને આજ 5 વર્ષની માલિકા કોઈ કાકરો ન ચલાવ્યો, ધૂળ નાખીને મૂકી દે જય માતાજી પૂરું। પાસ થઈ ગયેલો રોડ હરખો નથી કરતા, ઓવરબ્રિજનો નકશો દેવાનો ને ઓલું દેવાનું આ દેવાનું કરી હરી અને રોડની કોઈ કાર્યવાહી કરતા નથી। શું કહેશો, રોડમાં કેવા ખાડા છે ને કેવી હેરાનગતિ થાય છે? બહુ ખાડા છે, બહુ હેરાનગતિ છે, આમાં કોઈ કંઈ કરતું જ નથી। આવડી મોટી એમ્સ હોસ્પિટલ આપી છે તો રસ્તો તો થોડો સારો હોવો જોઈએ કે નહીં? કેન્દ્ર સરકાર આ મોટી મોટી કરે છે, રસ્તામાં કઈ સારા વાત નથી। આ એમનામ તમે જોવો 2-3 ફૂટના ખાડા છે। ચોક્કસ હું તમને સીધા જ દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું કે 5 ફૂટથી મોટા ખાડા છે તે આ રોડમાં જોવા મળી રહ્યા છે। પરાપીપળિયાનો જે આ રસ્તો છે તે એમ્સને જોડતો રસ્તો છે। અહીં દરરોજના સૌરાષ્ટ્રભરમાંથી હજારો દર્દી છે તે સારવાર માટે આવતા હોય છે। ત્યારે હું તમને સીધા જ દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું કે મસ્ત મોટા ખાડા છે તે પડી ગયા છે। તેને લીધે પરાપીપળિયા ગામના લોકો અને જે એમ્સમાં આવતા સારવાર લેવા જતા દર્દીઓ છે તેને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। ત્યારે રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાનભાઈ ચાવડા છે તેઓ મેદાનમાં આવ્યા છે અને પત્ર લખ્યો છે 13 તારીખ સુધીમાં જો આ રોડનું કામ શરૂ કરવામાં નહીં આવે તો આંદોલન છે તે કરવામાં આવશે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તો હવે સમાચારોમાં વાત કરીએ તો અમદાવાદમાં